ઘટના બની છે બોલો। મારા પપ્પા તાલુકા પંચાયતમાં ચૂંટાયા હતા સભ્યમાં, બિલકુલ તાલુકા પંચાયતમાંથી એ અંદર ચૂંટણી માટે ગયા હતા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ માટે। એ અંદર ગેટની અંદર એન્ટ્રી કરીને તો રસ્તામાંથી એમને ઉઠાવી લેવામાં આવ્યા। કોઈ ગુંડા હોય અંદરથી ઉઠાવી લેવામાં આવ્યા। એમાં પોલીસ પણ કઈ જવાબ આપતી નથી। મારા પપ્પાને ઉઠાવ્યા છે, કંઈ પણ બનશે તો હું પોલીસ સામે ગમે એ કરીશ। મારા પપ્પા અહીંયા હાજર જોઈએ ગેટ પર, નહીં તો હું અંદર પ્રવેશ કરીશ, છેક અંદર ચૂંટણી અધિકારી સાથે પ્રવેશ કરીશ। હા, અને મારામાં કેટલા ફોન બી આવ્યા હતા કે આટલા આપીએ ને અમે આટલા આપીએ ને બીજેપીમાં જોડાઈ જો। કોને ઓફર કરી હતી? હા, મારા પર કેટલાય ફોન આવ્યા। કોને ઓફર કરી? નરેશભાઈ કરીને હતા ખજુરિયાના, એ મારા સવારમાં બી આવ્યા હતા અને સાંજે બી આવ્યા હતા। સંગ્રામસિંહ જસુ ને લઈને આવ્યા હતા મારે ઘરે, પણ એ વાત નહીં કરી મારી જોડે। અને પપ્પા આવે તો વાત કરાવજો એવું પણ કેટલાની ઓફર કરી? એ ફોન પર મને બીજા એ ઓફર કરી હતી। એક વાર પહેલા 15 ની ઓફર કરી, પછી 20 ની, પછી 30 ની। કેટલીક રકમ 15 લાખ, 30, 25 લાખ, 30 લાખ એવી રીતે ઓફર કરતા હતા। સાથે બોલેરો ગાડીની પણ ઓફર કરતા હતા અમે બીજેપી તરફથી, પણ અમે વેચાવા માટે તૈયાર નતા। તો આજે અંદર પ્રવેશ કર્યો ને, અંદર રસ્તામાંથી ઉઠાવી લીધા છે અને પોલીસ પણ કઈ જવાબ આપતી નથી। તો પોલીસ ધ્યાન શું રાખે છે અંદર? અને પોલીસ અંદર જવાબદારી તો એમની બને ને, પોલીસની જવાબદારી તો બને ને કે અંદર કઈ રીતે ગુમ થયા, કોને ઉઠાવ્યા। કોની પર આક્ષેપ કરો છો? હું બીજેપી પર આક્ષેપ કરું છું, કારણ કે મારા પર ફોન આવ્યા હતા। શું નામ તમારું? મારું રાઠવા અજય કુમાર રમેશભાઈ।